અને આજે પાર્ટી કરીશું. અસિસ્ટન્ટ લાકડા લઈને આવી ગયો છે. અસિસ્ટન્ટને જગ્યા બતાડો તો તમે ક્યાં મૂકવાના છે. પોટલી પીને ગાઈસ નાચોસ ખાઓ. આ ખાઈને નાચવાનું થાય. ગાઈસ ને ખવડાવો નાચોસ. સ્વાગત છે બધાનો નવા વ્લોગમાં. આજે બધા ભાઈબંધો ભેગા થયા છે. બતાડો. પણ અમે જરાક પાર્ટી ચાલી રહી છે અહીંયા. અને ભજીયા ખવડાવો. ભજીયા ગાઈસ, ભજીયા ખા લો. બહુ મોટો ભજીયો છે. હું બેઠો ભજીયો. તો ગાઈસ આજે ભેગા થવાનો મોટ એવો છે કે બધા ફાર્મ હાઉસ પર ભેગા થયા છે અને આજે પાર્ટી કરીશું ચૂલા પર. અભી મજા આયેગા ના ભીડો. ગઈ વખતે મેગી ની કરી. તમને જે આગલા વખતે મેગી નો પાર્ટ જોયો હતો એવી સેમ બકચોદી આજે થશે અને આજે કઈ નવું વસ્તુ બનાવવામાં આવશે. અને આજે આપણે પેલી બે સ્ટોરી કમ્પ્લીટ આજે તમને બે સ્ટોરી કહીશું જે બહુ ખતરનાક છે. એક પંખાની અને એક બ્રિજની. જૂનો વિડિયો જોયો ખબર પડી શકે. ના જોયા તો હમણાં જ જાઓ. જાઓ. વિડિયો પોસ્ટ કરો. જૂનો વિડિયો જો આઈ બટનમાં નાખી દેજો વિડિયો. હા. કોણ આવે છે? માંજરી બિલાડી. ઓલી લઈ જો પણ આ માજરી બિલાડી લવર. તમારી બિલાડી પૂસી કેટ મને તો નહીં ગમતી ભાઈ બિલાડી. છોકરાને પૂસી કેટ બહુ ગમે. They are not loyal to their owners. પૂસી કેટ. હા જો હાથ ફોન આવી ગયા. શેર એ આ હટાઈ દે. આ બધું હા નહીં. અને રાખ. બે આ બોટલમાં શું છે? આ બોટલમાં શું છે? આ મને કે અલગ કેમ લાગી રહ્યું છે? સિંગનું તેલ. મારા હાથ ચીકાસ સોડા થઈ ગયા. હેલો ગાય. ગાય માતા ગાય ચારે છે. શું નામ છે? એનું નામ શું છે એવું પૂછ. શું નામ છે? હેલો. હા શું કહો છો? શું? હેલો. હા એ બાજુ જઈએ. હા ગાય માતા આપણે બાજુ જઈએ. હે ને આ બાજુ એક મોટું ટેડી બિયર દેખાવામાં આવ્યું છે અહીંયા. હે સ્મિત તારા માટે બુદ્ધિયું નામ છે. જન ગેંડા જો કે પડ્યો છે. એટલે રવિના ટંડન. માય ગોડ ગાઈઝ, આ ગાયનું નામ, આ ગાય માતાનું નામ રમીના છે. માય ગુડનેસ. વાવ. રવિના ટંડન. વાવ. ગાયના બી અલગ અલગ નામ જ છે. રવિના ગાયના બી નવા નામ. ક્યાં બાત યાર. પેલા ચમચો લઈને ફર્યા કરે છે. નાખી દે અંદર ડેકીમાં. એની બૈરી એને કામે વરગાડે. આવી રીતે જ કામ લાગશે મસ્ત ફ્યુચરમાં. શું વાત છે. બધું રેડી, સામાન રેડી થાય છે. આપણે ત્યાં લગીને ટેડી બિયર રમીએ. ચલો આવી જાઓ. મને બતાડવા જાડિયું ટેડી બિયર છે અને એનું છોકરું બી છે હર્યું જીરી ગમતું. હા જો પણ પોર્ટેબલ છે સાહેબ. બિચારાને મારી નાખ્યું છે. જો ઓછી ખુલી ગઈ. ઓછી ખુલી ગઈ છે. એને ઊભું કર લા એને. ઓ માય ગોડ. લબડી ગયું લા હતા એ સ્મિત. પગ પોરા કઈ બે ગયેલા ટેડી બિયર સ્મિત આંબે. ટેડી બિયર ને બી છોડતા નહીં સાલા. ગરીબી લોકો અમીરી પહેરે છે, આ ગરીબી પહેરે છે. શું કરે તું બધું? શું કરે છે? બતાય હું બતાવે ચોપલી. આ ટેડી બિયર ને કેવા પોઝિશન માં રાખે છી. રાજો ટોળો એની ગાંઠ ખાવી છે. क्या बोला तूने? बड़ा हरामी हो बेटा. ઓય જો દેખ. પણ એક કારું કમ છે. દિવાળીમાં એ બી રાતે. ભાઈ વિરાજ એક્સપોઝ.
મિકી માઉસ નો છે પણ એટલે જ ખબર સમજી ગયો કે અહીંયા કાનું કામ છે. જુઠ્ઠું બોલતો ટૂટી ગેટ પણ જો એ આ લબડી જ્યું. આવું કેમ થઈ જાય છે સા સ્મિત ને આજ ગમે છે. એ આજે હરસાવ ને આવે એટલે હરિયો નથી આવ્યો. હરિયો નથી આવ્યો એટલે બ્લોગ માં જશે ચાલુ રહેશે બ્લોગ. લાવો લાવો ઊંઘાડું છું. આ તું કરતો તો હમણાં ધક્કો મારતો હતો અંદર. બ્લોગ માં અમે જોઈ આવી ગયો બકા. તમે સનસેટ જો સનસેટ. આ સનસેટ આ મારા ભાઈબંધો અને આ સાઈડમાં એવી પાર્ટી થાય છે પેલા જગ ના પડી જાય તો આ જગ પડવાવાળી જગ્યા છે. પડવાનો રેકોર્ડ છે. અહીંયા જગ પડી જાય છે. માય ગોડ. We are successfully સક્સેસફુલી લેન્ડેડ ઇન ધ ફાર્મ. હવે હવે ફાર્મ બતાવવાનું જ ફાર્મ છે બધું. આ બધું આપણું છે. આપણું છે. અહીં સોલાર છે જો વિકસિત ફાર્મ છે. એવું છે કે આ જમીન આપણે ના પર ઓ એવું છે. ડીવીડી ના પર. હા ડીવીડી આ ખબર તમને જાણી લો. ડી નો મતલબ ડી નો મતલબ છે ધ્રુવ, બી બી નો મતલબ બ્રજ અને ડી નો મતલબ ધ્રુવ કદમ. યસ. આમાં બહુ- અમારા અસિસ્ટન્ટનો કઈ હાથ નથી. હા અસિસ્ટન્ટ ખાલી અમારું કામ કરશે. હા એવું છે. પણ કંપની બહુ જ મોટી હા છે. કંપની બહુ મોટી છે. તમે ઇન્વેસ્ટ કરી શકો છો. ઇન્વેસ્ટ એટલે તમે આ જે જોવો છો જે હા. વસ્તુઓ એમની પાછળ ના છૂટકે અમારો હાથ છે હા એવું છે. હા. ઓય આ ફાર્મ પરથી કોણ આવે છે? હા કોઈ આવે છે. કોઈ ગયા છો ઓ ઉપર આમાં રસ્તો છે તમને બતાવજો. આમાં એટલા ખાડા ખબર નહીં પડતા. ખબર તને એક્ટિવા કર હાલા અહીંયા તો કોણ પાટી ગઈ આવતા આવતા. भाई देखो मैं आज दिन तक इतनी एक्टिवा जुपिटर में घुमा हूँ पर आज तक इसकी जुपिटर में एक भी आज के ऐसा जोर से नहीं हम लोग 30 की स्पीड पर चल रहे हैं. एक भी खाड़ा महसूस नहीं हो सोचो. और एक्टिवा पे तो आपकी कमर का मान सॉरी और इधर ऐसा हो गया कि गुजराती से हम हिंदी पे शिफ्ट हो गए हैं. होना पड़ेगा हाँ. क्योंकि खाड़ा आपको खाड़ा. हिंदी नहीं समझा सकते हम. वो खाड़ा है ना हिंदी में बोल जाता है. बाकी हम गुजराती में भी समझा सकते हैं. ऐसा ये બહુ ખાડા છે હા. એમ તો બહુ એક્ટિવા પર ફરે આપણે પણ જુપિટર બહુ સરસ લાગી અમને Yes. સસ્પેન્શનના મામલામાં सेक्सी વેરી સેક્સી. जुपिटर 125 યસ તમે લઈ શકો છો. સરસ टीवीएस वाला ગાડી છે. पैसा કારણ કે અમે આત્મનિર્ભર છીએ. ये दोरो खेची गई पहली દોરો ખેંચે दोरो खेची गई કમલા દોરો ખેંચે देखते हम भरेगा એટલે કલર કર્યો હે ને ला ला ઓવે ના ઓવે ગાઈઝ અમે લાસ્ટ ટાઈમ અહીંયા આવ્યા હતા કલર કરે એવું લાગે છે અમને. યસ નહીં કર્યો नहीं करियो ला બટ પંખો એવો ને એવો જ છે હજી લગી. पंखा ની स्टोरी આપણે કહી યસ અને પેલા લોકો બહુ મોડા આવ્યા છે બહુ જ મોડા. એમાં એવું છે એ લોકોનો જે ડ્રાઈવર જે છે ને તે બહુ નલ્લો ડ્રાઈવર છે. યસ થોડો ઝીરો ઝીરો હા બધા ઝૂમ કરીને જરા જો અસિસ્ટન્ટ લાકડા લઈને આવી ગયો છે. બસ ચલો આજના બાઇસેપ્સ થઈ ગયા મારા. અસિસ્ટન્ટ લાકડા લઈને જાય છે. કઠિયાડો છે. અસિસ્ટન્ટ ને જગ્યા બતાડ દો તમે ક્યાં મૂકવાના છે. ચૂલા પાસે બસ આટલા લાકડા નહીં થાય અસિસ્ટન્ટ તમને બીજા લાવવા પડશે. આવે તોડી કાઢો તમે. તંબોરા ગયા વખતે શું ગયા વર્ષે ઓકે ગયા વખતે શું આ ડેકિંગ વસ્તુ છે શું કાઉન્સેલિંગ ફ્રી નહીં ને કામ પર લગાડી દીધો છે. અલા તમે લોકો કામ કરો છો અસિસ્ટન્ટ ને લગાવો. એ તો મારા આવો અસિસ્ટન્ટ અસિસ્ટન્ટ ને લગાડો ને. બાળ મજૂરી કરાવે છે ડીપી અમારા અમે કેટલી મહેનત કરીએ ગાઈસ પોટલી ઓય સાચે છે ગાઈસ પોટલી ગાઈસ ડીપી પોટલી પીને ગાઈસ પીવા માટે શું ખાઓ ગાઈસ નાચોસ ખાઓ. આ ખાઈને નાચવાનું થાય. ગાઈસ ને ખવડાવો નાચોસ. ખાઓ લો આ ગાઈસ ખાઈને નાચવાનું થાય. આ કાજુ ખાઓ. ખેતરમાં આઠ શેર ચાલો ફોટો બનાવવા પેલું આલો કોણ જોઈએ તારે કોણ જોઈએ
જેકેટ રશિયન બાવરિયામાં નાખી દેશે અમને અંદર બધામાં રશિયન ચાલો ગોળીનો બીજા સેલા સૂર્ય ગાઈસ વ્યૂ દેખ લો વ્યૂ ચેક ગાઈસ તમને એક પંખાની સ્ટોરી કહીએ આજે વ્રજ કહેશે કે તો જરાક પંખાની સ્ટોરી આ પંખા જરીક તુફાન આવ્યો તો એની મેં વરી ગયો હતો. આ બાજુ જઈને બોલો તુફાન આવ્યો તો આમ હા કેવું જરીક એટલે કેવું જરીક આમ આમાં શું કરે છે આવો કેવો તુફાન હતો મને કહેશો બહુ ડેન્જર હતું પણ વ્રજ બી ઉડી જતો તો પણ બચાવી ના ના પંખા એકલે જ વરી ગયો. આ પંખાના વરવાનો રાહ શું છે પંખો એકલે જ વરી ગયો. પણ આવે તરફ અહીંયા હતા તો હા. પોટલો એ લટકી ગયો હતો. હા પણ છેલ્લા ભલું પંખો વાળી નીચે ઉતર્યો એટલે છેલ્લા બધી પાખો વાળી દીધી એને બધું ઉડી ગયું પણ બલૂન પરફ્યુમ રહી ગયો. આ બની બનાવેલી કહાની છે. આ કહાની સાચી છે ઘરે કોઈ ટ્રાય નહીં કરવી હલકા માણસો જ્યારે બી આવે તમે ઘરમાં બે રહેવો બની બનાવેલી કહાની છે. સત્ય ઘટના પર સત્ય ઘટના पे આધારિત ક્રાઇમ પેટ્રોલ દસ્તક ઘટનાનો આધાર લઈને વાત બનાવી છે. આ પંખો જ્યારે બી જોઈશું ત્યારે અમે ભૈલુને યાદ કરીએ. બે જણા જો અકળા જાય. રીચ હોય. એ કઈ યાદ તમે બે જણા હા પેલા કે બધું ધ્યાન ના આપીશ હવે આપણે જઈએ ચાલ જતા રહ્યા વઢવાના પાઠ આ યાદ તો રાખ. _SH 2002 હરિયાણા એક્સપોઝ કરો છે હવે ચાલો એ જાની બૈરીને એક્સપોઝ કર્યા મારી કોઈ પહેલી નથી. આજે સ્મિતનો sad છે. Just હું એ? because હર્યો નથી હું એ ડીકે ને વ્રજના હિંચકા પર બેસીને નથી આવ્યો. એની પાછળ બી રીઝન નથી આવ્યો. નથી આવ્યો આવા નથી દીધો એ બી કોને આને એકચ્યુઅલી એ એમના એવું છે. સ્મિત થોડી છે એમના સ્મેરી નથી વારી. સ્મેરી પટેલ બહુ અઘરું છે situation. તો એ છોકરી છે. સ્મેરી ગુપ્તે પેલા ગુપ્તા છે એટલે તો છોકરી ગુપ્તે છે. ગુપ્તે એવું છે એટલે એમાં શું? એટલે તારે તારી સન્નાસ થોડી પડશે, હા? વેરી ગુડ. ગુપ્તે